રફીક રફીકભાઈ કયો વિસ્તાર છે? હણકોઈ વિસ્તાર છે। રફીકભાઈ આ વિસ્તારમાં વિકાસના કામો કેવા થયા છે અને કેવા પ્રકારના બાકી છે? કોઈ વસ્તુના કામ થયા જ નથી આ વિસ્તારમાં। રોડ રસ્તા ગટર કોઈ વસ્તુ નથી। ત્યાં ગટરો થાય છે પણ અડધી અડધી થાય છે, પૂરી થતી નથી। પાણી ગટરનું બહાર ઉભરાય છે। ચોમાસામાં હાલવાની સમસ્યા રહેશે। રોડ ઉપર શેરીમાં પાણી સીધું સડી જાય, ડીસન અમાણું પાણી હોય છે। નદી વિસ્તાર બધી બાજુ બંધ થઈ ગયેલા છે, કોઈ સરકાર ધ્યાન દેતી જ નથી। આ વિસ્તારમાં રોડ થયા છે કે નથી? એકય રોડ નથી થયા। 4માંથી એકય સોસાયટીની અંદર રોડ થયા નથી। પાણી કેટલા દિવસે આવે? પાણી 10 થી 12 દિવસે જ પાણી આવે છે અને એ ધીમું ધીમું પાણી આવે છે। કેટલા દિવસે આવે છે? 4-5 દિવસે પાણી આવવું પડે ખરેખર। આવનાર ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે, તમે કેવો ઉમેદવાર પસંદ કરશો? સારા હશે તો પસંદ કરશું, નકર નહીં કરવી। નામ તમારું? મારું નામ ઇદ્રીસભાઈ એ પાદરસિંહ। ઇદ્રીસભાઈ કયો વોર્ડ છે, કયો વિસ્તાર છે? આ વોર્ડ નંબર 5 છે, સાળંગપુર રોડ, સહારા સોસાયટી, હણકુઈ વિસ્તાર છે। આ વિસ્તારમાં વિકાસના કામો કેવા થયા છે? આ વિસ્તારની અંદર આમ જોવા જઈએ ને તો વિકાસ કોઈ જાતનો થતો જ નથી। કેવા પ્રકારના કામો છે વિકાસના? રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટ? આ વિસ્તારમાં આમ જોવા જઈએ ને તો રોડ તો એક કહેવાના નામે ખાલી એક જ છે, અન્ય કોઈ વિસ્તાર આ વિસ્તારની અંદર કોઈ રોડ છે જ નહીં। અને પાણીનું જોવા જઈએ તો અઠવાડિયામાં એક જ દિવસ આવે છે। અને અમે લોકો તો એવું ચાહીએ છીએ કે અઠવાડિયામાં 2 દિવસે 3 દિવસે પાણી આવે તો વધુ સારું। કારણ કે આ વિસ્તારની અંદર ઘણા એવા નાના નાના માણસો રહે છે ભાડા પટ્ટા પેટે, કે તે લોકો પાસે પોતાનું ઘર નથી, પણ ઘરની અંદર પાણી સ્ટોરેજ થાય એવો, અઠવાડિયાનું સ્ટોરેજ થાય એવો કોઈ સામગ્રી નથી કે હોજ નથી। આ વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટની અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી, છતાંય આ વિસ્તારમાં અહીંયા તે આગળની સાઈડે તે કોઈ સ્ટ્રીટ લાઇટ થતી જ નથી। આવનાર ચૂંટણી આવે છે, તમે કેવો ઉમેદવાર પસંદ કરશો? શું કહેશો? અમે એક પણ ઉમેદવારને પસંદ કરતા જ નથી। અમે એવું પસંદ કરીએ છીએ કે જે લોકો અમને કામ કરી આપે। અમને એવા સારા ઉમેદવારની જરૂરત છે, બાકી કામ ન કરે એવા ઉમેદવારની જરૂર નથી। નસીમબેન બેન કયો વિસ્તાર છે, શું કહેશો? ખોજાવાડી વોર્ડ નંબર 5। આ વિસ્તારમાં બેન કેવા પ્રકારના કામો થયા છે, શું કહેશો? અમારે કોઈ જાતના કંઈ કામ થયા નથી। પાણી 8 દિવસે આવે, 12 દિવસે આવે, 15 દિવસે આવે, કંઈ નક્કી નથી। અમારે 5 દિવસે 4 દિવસે પાણી થઈ જાય એવી અમારી જરૂરત છે। રોડ રસ્તાની કોઈ પણ સુવિધા છે નહીં। 1-2 જગ્યાએ રોડ થયા છે, બાકી બધે એમનામ છે, ખાડા ખાબોચિયા, કોઈ વારવાવાળા આવતા નથી, કોઈ જાતની સુવિધા નથી। આગામી ચૂંટણી આવે છે, તમે કેવો ઉમેદવાર પસંદ કરશો, શું કહેશો? અમે સારું કામ કરે એવા ઉમેદવારને મત દેવા તૈયાર છીએ। અત્યારે પાણી કેટલા દિવસે આવે છે, શું કહેશો? 9 દિવસે આવે ને 10 દિવસે આવે, કંઈ નક્કી નથી। હા, અને રાતે જ આપે છે પાણી। સવારમાં આવે કે બપોરે આવે, કંઈક ટાઈમ પ્રમાણે પાણી આવે તો બરોબર। 10:30, 11 વાગે, 12 વાગે કંઈ નક્કી જ નહીં ક્યારે પાણી છોડે એમ। હા, ક્યારેક હાવ ધીમું પાણી છોડે તો કોઈ ભરાતું નથી, અને બધા બૈરાની તકલીફ છે। બધા બોલો જરાક હાલો।